સમજાવું આ મેં ચશ્મા પહેર્યા છે તે કોક મને ચશ્મીશ કેક નાખે હે આ ચશ્મા પહેર્યા છે નાકના કોણના અડેલા છે પહેરેલા છે આ મેં ધારણ કર્યા કહેવાય કે ના કહેવાય આ ચશ્માને મેં ધારણ કર્યા તો હું ચશ્મા બની ગયો ચશ્મા પહેરેલા છે ધારણ કરેલા છે પણ હું ચશ્માથી જુદો ને ધારણ કરનારો ધારણ થનારી વસ્તુથી જુદો હોય ને હનુમાનજીએ ગદાને ધારણ કરી તો ગદાધારી કહેવાયા હનુમાનજીએ ગદાને ધારણ કરી તો ગદાધારી કહેવાય કે ના કહેવાય બોલો ગદા હાથમાં પકડી રાખી છે તો હનુમાનજી ગદા બની ગયા હાથમાં પકડેલી છે પણ ગદા જુદી અને હનુમાનજી ખરું કે નહીં જેવી રીતે હનુમાનજીએ ગદાને ધારણ કરી છે એવી રીતે હનુમાનજીમાં જે બોલતો તો ને એને હનુમાનજીનું શરીર ધારણ કર્યું છે ધારણ કરનારો ધારણ થનારી વસ્તુથી જુદો ને આ ચશ્માને દિલીપભાઈએ ધારણ કર્યા છે ખબર ખોપરી સીધી કરો આ ચશ્માને દિલીપભાઈએ ધારણ કર્યા છે તો ધારણ કરનારો દિલીપભાઈ ચશ્માથી જુદો ને એમ આ બોલનારાએ દિલીપભાઈના શરીરને ધારણ કર્યું છે આ બોલનારો દિલીપભાઈ નથી સમજાય તો સમજો મારા વાલા આ બોલે છે એ કોણ છે હે કાલિદાસ મહારાજની બેજોડ વાણીઓ છે એકથી એક ચડિયાતી આમ યાદ આવે મારા ભગવાનની સ્મૃતિ આવી જાય કે પરમાત્માએ કેવી અલૌકિક વાણી પોતાનો સ્વપરિચય આપતી લખી છે પરમાત્મા વગર પરમાત્માનો પરિચય બીજો કોઈ ના આપી શકે મારા વાલા વિચારજો હે તારી કાયામાં બોલે ને કોણ હે તારી કાયામાં બોલે ને કોણ હે તારી કાયામાં બોલે તે કોણ હે તારી કાયામાં બોલે તે કોણ છે તમે કરજો ને વાત રે તારી કાયામાં બોલે તે કોણ છે તમે કરજો ને વાત રે તારી કાયામાં બોલે તે કોણ છે કોઈ જાણતા હોય તો बताओ कोई बोलो बेटा बोलो भाई ताली पाड़ो जो कोई जानता होए तो बताओ जो कोई जानता होए तो बताओ जो जाजू बोलवामा નથી કાઈ સાર રે તારી કાયામાં બોલે તે કોણ છે જાજુ બોલવામાં નથી કોઈ સાર રે તારી કાયામાં બોલે તે કોણ છે તમે સંત રે સભામાં આજે આવિયા તમે સંત રે સભામાં તમે સંત રે સભામાં આજે આવિયા તમે સંત રે સભામાં આવિયા તમે કરજો ને સાચી વાત રે તારી કાયામાં બોલે તે કોણ છે તમે કરજો ને સાચી વાત રે તારી કાયામાં બોલે તે કોણ છે જાજુ બોલવામાં નથી કાઈ સહાર રે કોઈ જાણતા હોય તો બતાવજો જાજુ બોલવામાં નથી કોઈ સહાર રે તારી કાયામાં બોલે તે કોણ હે નાગા જાગા સાધુ સંન્યાસી પીર पैगंबर
જતી સતી ઓલિયા લઠધારી મઠધારી મહામંડલેશ્વર બે હાથ જોડીએ તમારા ચરણનો સ્પર્શ કરીએ જમણા પગનો અંગૂઠો ધોઈને પાણી પીએ મોથું નમાઈએ અમારું સર્વસ્વ તમારા શરણે મૂકીએ અમારા કોઈ શરીરને નથી ઓળખવો મારા વાલા અમને આ બોલતો પુરુષ કોણ છે એ બતાવો પૂછો આ બોલતો કોણ છે જેણે આખા બ્રહ્માંડને ધારણ કર્યું છે પિંડ અને બ્રહ્માંડનો જે આધાર છે સ્વયં નિરાધાર છે અને એ જ બોલી રહ્યો છે એ જ ખેલી રહ્યો છે એ જ નાચી રહ્યો છે તો આ બે બોલતો ખેલતો નાચતો આ સત્યો પુરુષ કેવો છે કોણ છે અમને એની ઓળખાણ કરાવો જાણતા હોય તો બતાવો આ સતની ગાદી છે સંતની સભા છે અહીંયા આવીને મરી ગયેલાની જતા રહેલાની વાતો કેમ કરો છો આ હાજર છે મોજૂદ છે એને પ્રગટને પરખાવો હાજરને પરખાવો પ્રગટને પરખાવે એને સદગુરુ કહેવાય અને શરીરની વાતો કરે એ બધા ગુરવા કહેવાય બે નંબરિયા કહેવાય કોઈ દાડો બે નંબરિયાની વાત ના હોબરીએ આ એક નંબર બોલતો છે અને બે નંબર પ્રકૃતિ છે બે નંબરમાં જઈએ જ નહીં એક નંબર બોલતા ને પરખી લો ઓળખી લો આ બોલતો પુરુષ કોણ છે એની ઓળખાણ કઈ રીતે થાય કોણ કરાવે હમણાં આપણે એક ટોપિક કયો બધાને ઓળખવો છે એને હવે શરીર સીમાવાળું છે અને પરમાત્મા અસીમ છે શરીરથી પરમાત્માની ઓળખાણ થઈ શકે એવી નથી હવે પહેલા તો એક વખત આ જેને ઓળખાણ કરવી છે ભાઈ અહીં ધ્યાન આલજો મને ખબર છે તમે બધા કંટાળી ગયા છો મારાથી કંટાળ્યા છો ને તો થોડી વાર રાખો ને મારા ઉપર ગરીબ ઉપર દયા હે નહીં આવો મારા વાલા આવો અવસર ફરી નહીં આવો અરે આવો રે અવસર ફેર નથી રે મળવાનો આવો રે અવસર ફેર નથી રે મળવાનો આવો રે અવસર ફેર નથી રે મળવાનો આવો રે અવસર લઈ લ્યોને અંગુલ ખલાવે ફેર નથી રે મળવાનો લઈ લ્યોને અંગુલ આવો રે અવસર ફેર નથી રે મળવાનો આવો રે અવસર અમરત કેરું માન કરી લો અમરત કેરું માન કરી લો જીવન ઉજ્જવળ થઈ જાય રે ફેર નથી રે મળવાનો જીવન ઉજ્જવળ થઈ આવો રે અવસર ફેર નથી રે મળવાનો આવો રે અવસર ફેર નથી રે મળવાનો અસલ નકલની ઓળખાણ વિના અસલ નકલની ઓળખાણ વિના અસલ નકલની ઓળખાણ વિના અસલ નકલની ઓળખાણ વિના કરેલું નિષ્ફળ થઈ જાય રે ફેર નથી રે મળવાનો કરેલું નિષ્ફળ થઈ જાય આવો રે અવસર ફેર નથી રે મળવાનો આવો રે અવસર ફેર નથી રે મળવાનો આવો અવસર ફેર
બોલો આવો અવસર ફેર લો ગાય ભેંસ કૂતરા બિલાડા પશુ પક્ષીની યોનિમાં ભગવાનનો ઓળખ હોય તો ઓળખાય ખરો ભજન કરવા હોય તો થાય ખરા સત્યને જાણવું હોય તો જણાય ખરું તો કયા અવતારમાં જણાય આ મનુષ્ય જન્મ મારા વાલા અવસર છે અણમોલ તક છે આ વેડફી ના નાખશો સત્યને જાણીને ઠરી જાઓ સત્યના જ્ઞાતા બનો આ ભજનના શબ્દો એવું કહે છે અસલ નકલની ઓળખાણ વિના કરેલું નિષ્ફળ થઈ જાય એક છે અસલી ને બીજો છે એક અસલી ને બીજો આ બજારમાં ખોટા રૂપિયા ચાલે ખબર છે ને આ ખોટું નોણું ચાલે છે નહીં બોલો કોકના તો ખોટી એકવાર તો આવી જશે જીવનમાં આવી છે ને આ ખોટી નોટો રૂપિયા ચમ ચાલે છે ખબર છે એનું કારણ શું એ ખોટાના આવતા પહેલા હાચા છ ને પહેલા હાચા રૂપિયા હોય પછી એના ડુપ્લિકેટ ખોટા નેકરે ને તો અસલી હોય એ પહેલો હોય કે ના હોય અને નકલી પાછળથી હોય ને તો અસલી આ બોલતો પ્રગટ પુરુષ છે મારા વાલા જગતના પહેલાનો છે અને પાછળથી આ પ્રકૃતિ આવી છે આ ખોટી છે નકલી છે મિથ્યા છે આજે દેખાય છે હાચી જેવી લાગે પણ ત્રણ કાળમાં રહેતી નથી માટે હાચી પણ ઠરતી દેખાય છે માટે ખોટી એ છે દેખાય છે માટે ખોટી પણ નથી ત્રણ કાળમાં રહેતી નથી માટે હાચી પણ માટે સંતોએ અને મિથ્યા કીધી હે પહેલા અસલી પછી આપણો પ્રશ્ન તો જ આવે છે બગાસા ખાઓ કે ના ખાઓ હા અહીં તો આ ઉભો રહ્યો છું મને દેખાય જ ને કોણ શું કરે હે હમણાં જુઓ મન છે ને મન કેવું છે કહું આ દિલીપભાઈ હોની ખરાક નહીં હવે હોની જોડ માલ તો હોય ને બોલો કટિંગ કરેલો ના હોય હોની જોડ માલ હોય હવે આવતા મેં એવી જાહેરાત કરી કે ભાઈ આ બધા મહાપુરુષો મને કુદરતી છેલ્લું આલે છે તમે દયા રાખજો છેલ્લા સુધી બેહજો તો ફોન કરતા નહીં ડાફોરિયું મારતા ઊભા થતા ને પાણી ફેરવતા આટલું બધું કરશે તો જતો 10 ગ્રામની એક લગડી બધાને મફત આલે જો ખાલી આટલી જ જાહેરાત કરીએ તો હરામ બરોબર એક જો જાય તો અહીંથી હે 55,000 રૂપિયા દેખાય કોક બેન હોય ને એના 5 વર્ષના બાબલા લઈને આવે કે બાપજી આ 5 વર્ષનો છે ઊંઘ છે તો આનું 5 ગ્રામ આલજો પણ આલજો હે આ મન રમે માયાની માય બ્રહ્મના ઓળખાય છે 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 બ્રહ્મના ઓળખાય છે એના માય છે બ્રહ્મના ઓળખાય છે એના માય છે મન રમે માયાની માય બ્રહ્મના ઓળખાય છે મન રમે માયાની માય ઓળખાય છે વાદળ વાસનાના મમતા દેખાય છે વાદળ વાસનાના મમતા દેખાય છે સીની રીતે અજવાળું થાય બ્રહ્મના ઓળખાય છે સીની રીતે અજવાળું થાય બ્રહ્મના ઓળખાય છે જેના જેવા ભાવ છે એવું પમાય છે જેના જેવા ભાવ છે એવું પમાય છે એક મિનિટ બજારમાં કોઈક વસ્તુ લેવા જઈએ તો પહેલા ભાવ કરીએ છીએ ને આ બહેનો હોય તે શાક લેવા જાય તે આજ શું લાવવું છે શાક લેવા જવાનું નક્કી કરે પછી નીકળે ને હે ભાવ શેનો છે શાક લેવાનો શેનો કોકનો લુગડા લેવાનો હોય કે ના હોય કોકનો ચંપલ લેવાનો હોય કે ના હોય આ બધા ભાવ હોય ને અને જેવું ભાવ હોય એવું લઈને આવે છે કે નહીં ભંગારના ભાવ વાળા પડ્યા છે કે ભંગાર લાવ સમજો તો સારું જેના જેવા ભાવ હોય એવું પમાય છે તમને કોઈ દાડો એવો ભાવ થયું છે આટલી સુંદર વિશ્વની રચના પરમાત્માએ કરી છે કેવા મનુષ્ય બનાયા કેવા ફળ ફનાદી
કેવા આ પશુ પક્ષીઓ આ બધી રચના તો જુઓ મારા વાલાની. આ સૂરજનો ધગધગતો ગોરો કોને અગ્નિ પૂર્યો છે? નવલખ તારા આકાશમાં કોને તરતા મૂક્યા છે? કોઈ મોણસ 22 ફૂટ ઊંચો જોયો હોય ખરો? જેવું માપમાં બધું અને કયું સેટિંગ કર્યું છે. આખો કોઈને બોચીમાં આવી એવું ભાર્યું. આ તે દાડાના માણસો છે પણ આગળ જ હારી આખો આવે. આ સેટિંગ તો જુઓ તમે. હવે આગળ નહીં બોલાય હું. હા, ઓનું સેટિંગ જબરદસ્ત છે. હવે તો તમારે તમને કોઈ દાડો એવો વિચાર આવે છે કે આ બધું બનાવ્યું અને બનાવનારો કેવો હશે? હે, સ્વામી રામતીર્થ અમેરિકા ગયા, બજારમાં નીકળ્યા, ખાલી ધોતિયું પહેરો, જનોઈ નાખેલી, દાઢી વધી જેલી, તોથી નીકળ્યા. એમની પાછળ એમના શિષ્યગણ બધા કરોડપતિ. એમ કે બાપુને કોઈ વસ્તુ ગમે તો અમે પૈસા આપી દઈએ અને ખરીદી લઈએ, બાપુને ખુશ કરી દઈએ, રાજી કરી દઈએ. નીકળતા જતા હતા. એક મકાન, એમાં પહેલા માળે બારી બાલ્કનીની અંદર ગેલેરીમાં એક સ્વરૂપરાણ ખૂબ રૂપાળી એક સ્ત્રી ઊભી હતી. અને સ્વામી રામતીર્થનું ત્યાંથી નીકળવું અને સ્ત્રી ઉપર નજર પડવી અને ટગર સ્વામી રામતીર્થ 10-15 મિનિટ સુધી એ સ્ત્રીને જોવા મળ્યા. એકી ટગર પલકારોય ખાય નહીં, ટગર જોયા કરે. પાછળ શિષ્યની થપ્પી વાગી જઈ. કહે આ બાપુ આવો, આ છોકરીમાં શું જોવો છે? થાય કે ના થાય? હે, જેની જેવી દ્રષ્ટિ એવી એની. હા, તમારી દ્રષ્ટિ જેવી હોય એવી તમને સૃષ્ટિ દેખાય. સ્વામી રામતીર્થે છોકરી જોવા વળગ્યા. 10-15 મિનિટ થઈ પછી ના રહેવાયું. એટલે જે મોરવી કેપ્ટન હતો ને એને કીધું બાપુ આ છોકરીમાં શું જુઓ છો? હેડો બીજું કોક જોઈતું હોય તો અમે અપાઈ દઈએ. સ્વામી રામતીર્થે એનો હાથ પકડ્યો કે બેટા, હું આ છોકરીને જોતા એ જોઉં છું કે આ છોકરીને જેને આટલી સુંદર બનાવી છે એનો બનાવનારો મારો વાલો પરમાત્મા કેટલો સુંદર હશે. દ્રષ્ટિમાં હા, સત્યને પામેલી દ્રષ્ટિની અંદર કેવળ સત્ય દેખાય, બીજું કશું દેખાય. હા, શરીરના કોઈ આરોપ અવરોધ કશું ના નડે અને પરમાત્મા વગર બીજું કશું દેખાય નહીં. તમે પણ એવી પ્રાર્થના કરો, એવી સેવા કરો, એવા તત્પર બનો, એવા નિષ્ઠાવાન બનો કે અમારે આ જન્મે અત્યારે હાલ અને અહીં આ પરમ સત્યને જાણવું છે.